હમણાં જ આપણે ત્યાં 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ઉજવણી થઈ। પ્રજાસત્તાક દિવસ એટલે પ્રજાના હાથમાં સત્તા, જેને હિન્દીમાં કહેવાય ગણતંત્ર દિવસ। ગણ એટલે લોકો, તંત્ર એટલે વ્યવસ્થા। લોકો દ્વારા જે વ્યવસ્થા ચાલે છે એનું નામ છે લોકશાહી। લોકશાહીમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષની બરાબર ઇક્વલ જરૂરિયાત છે। સત્તા પક્ષની સામે વિરોધ પક્ષ ન હોય તો સત્તા બેફામ બની જાય છે। એટલે સત્તાને બેફામ બનતી રોકવા માટે, લોકશાહીના મૂલ્યોનું જતન કરવા માટે અને જનતાના હિતને નુકસાન થાય એવા કોઈ નિર્ણયો સરકાર દ્વારા લેવાતા હોય તેવા નિર્ણયોનો વિરોધ કરવા માટે ભારતના બંધારણમાં જ વિરોધ પક્ષની જોગવાઈ કરવામાં આવી છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને આપણા દેશના જે મહાપુરુષોએ બંધારણની અંદર પોતાની ભૂમિકા ભજવી છે એ બધાએ વિરોધ પક્ષની કલ્પના કરેલી છે અને સંવિધાનથી વિરોધ પક્ષનો દરજ્જો આપેલો છે। આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી વત્તા ગુજરાતનો એક માન્ય વિરોધ પક્ષ છે। ગુજરાતની વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ચિહ્નો ઉપરથી 5 ધારાસભ્યો ચૂંટાયા છે, વત્તા અન્ય 3 રાજ્યોમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં સભ્યો છે। વિરોધ પક્ષ વિરોધ કરે તો અને તો જ જનતાના અધિકારો સુરક્ષિત રહે છે। એકતરફી માહોલની કોઈ જનતાને એકતરફી માહોલથી ફાયદો થતો નથી। જ્યારથી ગુજરાતમાં વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી ઉભરી આવી છે અને વિશેષ કરીને વિસાવદરની ચૂંટણીમાં વિસાવદરના ખેડૂતોએ આમ આદમી પાર્ટીને પૂરી વિરોધ પક્ષ તરીકેની એક બહુ મોટી જવાબદારી સોંપી છે, ત્યારથી ભાજપવાળાના પેટમાં તેલ રેડાયું છે। જ્યારથી વિસાવદરમાં મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ પ્રમુખ, અન્ય મંત્રી, તંત્રી, સાંસદ, ધારાસભ્યો, માફિયાઓ, ગુંડાઓ, બુટલેગરો બધા જ ભેગા મળી અને વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને અને ગુજરાતના ખેડૂતોને હરાવવા માટે નીકળ્યા હતા। પરંતુ વિસાવદરના ખેડૂતોએ એવો સબક શીખવાડ્યો કે એમની બહુ ઐતિહાસિક શરમજનક હાર વિસાવદરથી થઈ અને ત્યાર પછીથી બદલાની ભાવનાથી, વેર વૃત્તિથી, દ્વેષ ભાવનાથી ભાજપ પાર્ટી આમ આદમી પાર્ટી સામે કામ કરી રહી છે। આમ આદમી પાર્ટી વિસાવદરની ચૂંટણી પછી ખેડૂતોના મુદ્દે, યુવાનોના મુદ્દે, રોજગારના મુદ્દે ખૂબ તાકાતથી અગ્રેસિવ રીતે કામ કરી રહી છે। અમારા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ બોટાદના અને કચ્છના ખેડૂતોના મુદ્દે ખૂબ તાકાતથી લડતા હતા। એમને જૂઠો કેસ કરી જેલમાં પૂરવામાં આવ્યા। અમારા હરીશભાઈ સાવલિયા એ ટેકાના ભાવેલા જે અત્યારે ખરીદી ચાલે છે એમાં પણ લડતા હતા, એમને જેલમાં પૂરવામાં આવ્યા। તો જ્યારથી આમ આદમી પાર્ટી એક મજબૂત વિરોધ પક્ષની ભૂમિકામાં ઉભરી આવી, ગુજરાતભરમાંથી, મોટા મોટા શહેરોમાંથી પણ આમ આદમી પાર્ટીને જનસમર્થન મળવા લાગ્યું, એ વાતથી ગભરાયેલી, એ વાતથી ચીડાયેલી, એ વાતથી ગુસ્સે થયેલી ભાજપ પાર્ટીએ અમારા આગેવાનો ઉપર ખોટા કેસો કરી જેલમાં પૂરવાનું આખું લોકશાહી વિરોધી કૃત્ય ચાલુ કર્યું છે।